નમસ્કાર. આઈઆઈટી ગાંધીનગર સંલગ્ન બીએડ અભ્યાસક્રમમાં ચોથા સત્રમાં આપણે એડવાન્સ પેડાગોજી અદ્યતન પદ્ધતિશાસ્ત્ર અંતર્ગત એક પેપર અંતર્ગત આપણે સંકલ્પના ચિત્રણ જે મુદ્દો આવે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સંકલ્પના ચિત્રણ જે છે એ શું છે, એને અધ્યાપનમાં કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકાય, વિદ્યાર્થી પોતાના સ્વમૂલ્યાંકનમાં કે પોતાના અધ્યયનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકે, એના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો સંકલ્પના ચિત્રણ છે એને આજે આપણે અલગ અલગ સ્લાઇડની મદદથી ભણીએ. ખાસ કરીને ભણાવવાની એટલે કે અધ્યાપનની ઘણી બધી પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને અભિગમો અસ્તિત્વમાં છે. એમાંનું એક આ સંકલ્પના ચિત્રણ પણ એમાં જેનો સમાવેશ થાય છે. ખાસ કરીને પાઠ્યક્રમમાં કે વિષય વસ્તુના કેટલાક એવા મુદ્દા કે જે મુદ્દાને આપણે સરળતાથી સમજવા કરતાં થોડુંક ઊંડાણપૂર્વક એના જે પણ સંકલ્પનાઓ આપેલી છે એ સંકલ્પનાઓ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોને આપણે સામાન્ય રીતે સમજવા માટે આ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાં આપણે જોઈશું તો સંકલ્પના ચિત્રણની ઐતિહાસિક ભૂમિકા જોઈએ, સંકલ્પના ચિત્રણનો અર્થ, વ્યાખ્યા અને એની સંકલ્પના પણ જોઈશું. સંકલ્પના ચિત્રણ શા માટે એની પણ વાત કરવાના છીએ. સંકલ્પના ચિત્રણ તૈયાર કરવાના સોપાનો આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું. સંકલ્પના ચિત્રણના પ્રકારો જોઈશું. સંકલ્પના ચિત્રણનું મહત્ત્વની વાત આપણે અહીંયા કરીશું. અને અંતે સંકલ્પના ચિત્રણમાં શિક્ષકની શું ભૂમિકા હોઈ શકે એની આજે આપણે આ વ્યાખ્યાનમાં વિસ્તૃતથી ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે વર્ગખંડની અંદર શિક્ષક, વિદ્યાર્થી અને વિષય વસ્તુ આ ત્રણેય ભેગા મળી અને વર્ગખંડ પૂર્ણ થાય છે. તો અધ્યાપનની જે સમગ્ર પ્રક્રિયા છે એમાં ઘણા બધા પરિબળો અસર કરે છે. આપ જોઈ શકો છો કે શિક્ષક પક્ષે, વિદ્યાર્થી પક્ષે, વિષય વસ્તુ પક્ષે, શાળા પક્ષે, પ્રક્રિયા પક્ષે ઘણા બધા પરિબળો છે અસર કરતા હોય. હવે વિદ્યાર્થી છે એના પક્ષે શિક્ષક ખૂબ સારામાં સારી રીતે અધ્યાપન થાય, પોતે જે પણ કંઈ જાણે છે, જે પણ કંઈ સમજે છે એનું બધું જ હસ્તાંતરણ વિદ્યાર્થી સુધી જાય. એટલા માટે વિષય વસ્તુને એ રસપ્રદ બનાવવા માટે ઘણા બધી પદ્ધતિઓ છે, પ્રયુક્તિ છે, અભિગમ છે અને સાથે સાથે સંદર્ભો, ઉદાહરણો વગેરે લઈ અને પોતાનું અધ્યાપન કાર્ય કરાવે છે. કેટલીક વખતે અમૂર્ત સંકલ્પનાઓ કેટલીક હોય છે જે સમજવામાં પ્રમાણમાં કઠિન હોય છે. આના માટે પણ શિક્ષક છે એ ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે અને સારામાં સારી રીતે પોતે અભ્યાસ એનો થાય, વર્ગખંડની આંતરક્રિયા ફળદાયી નીવડે એના માટેના પોતે અભ્યાસ કરતો હોય છે અથવા તો પ્રયત્ન કરતા હોય છે. તો આ ઘણી બધી પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અભિગમો માની એક પ્રયુક્તિ સંકલ્પના ચિત્રણ, જેના વિશે આજે આપણે ઊંડાણથી જોઈએ. સામાન્ય રીતે સંકલ્પના ચિત્રણ એટલે ઇંગ્લિશમાં આપણે કોન્સેપ્ટ મેપ એવો શબ્દ પ્રયોજીએ છીએ. તો મિત્રો, આપ જોઈ શકતા હશો કે સંકલ્પના ચિત્રણમાં બે મહત્ત્વના શબ્દોનો સમાવેશ થાય છે. આ બંને શબ્દોમાં એક છે સંકલ્પના અને બીજું છે ચિત્રણ. તો સૌથી પહેલાં આપણે સંકલ્પના એટલે શું અને ચિત્રણ એટલે શું આ બંને વિશે ખ્યાલ મેળવીએ. સામાન્ય રીતે દેસાઈ સાહેબ 1981માં પોતાની બુકમાં એવું લખે છે, કેટલીક વસ્તુ, ક્રિયા, ગુણ, વિચારો, બનાવો વગેરે વિશે વ્યક્તિએ મેળવેલ અનુભવોમાંથી સમાન બાબતો તારવે છે. કે પોતાને જે અનુભવ થયા હોય, જોયેલી હોય બાબત,
કોઈ દ્રશ્યને અવલોક્યું હોય તો આમાંથી સમાન બાબતો કઈ છે? આ સમાન બાબતોનું એક ચોક્કસ વર્ગીકરણ કરે છે અને એના વચ્ચેના સંબંધો પ્રસ્થાપિત કરે છે. તો બસ આ જે સમગ્ર લક્ષણોને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કરવાની આખી જે પ્રક્રિયા છે એને આપણે સંકલ્પના કહીશું. સંકલ્પનાનું સમાનાર્થી અવધારણા, વિભાવના કે ખ્યાલ પણ હોઈ શકે, એ પણ આપણે કહેતા હોઈએ છીએ. આપણે એક ઉદાહરણ જોઈએ. સજીવ એટલે શું? દાખલા તરીકે સજીવ અહીંયા એક સંકલ્પના છે. તો આપે જે જોયેલા હોય સજીવ એને તમે તરત જ આપણા ધ્યાનમાં આવતા હોય છે. તો એના આપણા લક્ષણો ઉપર જતા હોઈએ છીએ અને આ જે તમામ લક્ષણો છે એને કોમન બાબતો, જે સામાન્ય બાબતો નીકળે છે અને પછી એનું વર્ગીકરણ આપણે કરતા હોઈએ તો એ સંકલ્પના કહેવાય. અહીંયા આપ જોઈ શકો છો કે સજીવની સામાન્ય બાબતો કે લક્ષણો કેમાં વર્ગીકૃત કરી શકાય? તો કે જે હલનચલન કરે છે, જે પ્રચલન કરે છે અને જે પ્રજનન કરી શકે છે. આ ત્રણ મહત્વના લક્ષણો જે કોઈ બાબત ધરાવતું હોય એને આપણે સજીવ કહેવાય. તો અહીંયા સજીવની સંકલ્પના આ રીતે પ્રસ્થાપિત થાય છે. આગળ વધીએ. ચિત્રણ એટલે શું? વોટ ઇઝ મેપ? સામાન્ય રીતે ચિત્રણને માનચિત્ર કે નકશો પણ કહેવાય છે. તો કોઈ પણ વસ્તુ, ઘટના, વ્યક્તિ વિશે આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે એના ગુણ લક્ષણોને ધ્યાનમાં રાખી અને એક પ્રકારની માનસપટ ઉપર આપણે છાપ ઉદ્ભવે છે. કોઈ પણ બાબત વિશે તમે જેવા વિચારો તો એને તમે અનુભવેલું હોય, જોયેલું હોય, અવલેખવું હોય એને ધ્યાને રાખી અને આપણા માનસપટ ઉપર એક પ્રકારની રેખાકૃતિ, એક ચિત્ર, એક નકશો, એક ચિત્રણ ઉદ્ભવે છે. આને આપણે સામાન્ય રીતે ચિત્રણ કહેવાય છે. દાખલા તરીકે આપ જોઈ શકો, હું એમ બોલું કે હોળીનો તહેવાર એટલે તરત જ આપણા સૌના મગજમાં એક છાપ ઊભી થાય છે. હોલિકા દહન શરૂ હોય, તલના, મમરાના કે વગેરે વગેરે લાડુ હોય, રંગ હોય, પિચકારી હોય, આપણે એકબીજાને એ રીતથી આપણે રમતા હોઈએ. તો આવું એક સામાન્ય એના લક્ષણોને ધ્યાને રાખીને આપણને એક માનચિત્ર ઊભું થતું હોય છે. તો આને આપણે ચિત્રણ કહેવાય છે. ચિત્રણના સમાનાર્થી શબ્દોમાં માનચિત્રો કે નકશો પણ કહી શકાય. તો અહીંયા આપણે સંકલ્પના, ચિત્રણ જે છે એમાં બે શબ્દો સંકલ્પના અને ચિત્રણ બંનેની વિભાવના સ્પષ્ટ કરી. હવે આપણે સંકલ્પના, ચિત્રણ શું છે એની વાત આગળ કરીએ. સામાન્ય રીતે અહીંયા મેં તમારી સામે બે ચોરસ બોક્સ અને સાથે એરો અને એની સાથે કંઈક સંબંધો દર્શાવતી એક આકૃતિ તમારી સામે રજૂ મૂકી છે. આપ જોઈ શકો છો કે એક બોક્સની અંદર ડોગ અને સામેના બોક્સની અંદર મેમલ્સ એવું લખેલું છે. વચ્ચે ઇઝ એ પાર્ટ ઓફ અને રિવર્સ એરોમાં કન્ટેન્ટ્સ એવું લખેલું છે. તો આને આપણે કોઈની સામે મૂકીએ અને કહીએ કે આનું અર્થઘટન કરો અથવા તો આનું તમે શું વિચારો છો, તો તરત જ એવો જવાબ આપણને મળે કે ડોગ ઇઝ એ પાર્ટ ઓફ મેમલ. કૂતરો સસ્તન પ્રાણીનો એક ભાગ છે. સામે પક્ષે એવું પણ જોઈ શકાય, મેમલ કન્ટેન્સ ડોગ. સસ્તન પ્રાણીમાં કૂતરાનો સમાવેશ થાય છે. આપ જોઈ શકો છો કે ઓછામાં ઓછા શબ્દો અને સાથે એનો સંબંધ દર્શાવીને એક અહીં રેખાકૃતિ મૂકેલી છે. આ સામાન્ય પ્રકારનું એક સંકલ્પના ચિત્રણ તમારી સામે મૂક્યું છે. તો આ સંકલ્પના ચિત્રણ ક્યાંથી આવ્યું, કઈ રીતે એનો ઉદ્ભવ થયો એના વિશે વાત કરીએ. સામાન્ય રીતે સંકલ્પના ચિત્રણ છે એ પ્રોફેસર જોસેફ નોવાક, જે ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન એન્ડ મશીન કોગ્નિશન IHMCમાં વરિષ્ઠ સંશોધક અને વૈજ્ઞાનિક તરીકે કાર્નેલ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર છે. તેઓએ સૌ પ્રથમ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કોન્સેપ્ટ મેપ શબ્દનો ઉપયોગ 1970માં કરેલો. આપ સૌ જાણો છો એમ ડેવિડ પોલ આસુબેલે અર્થપૂર્ણ અધ્યયન મિનિંગફુલ લર્નિંગનો કોન્સેપ્ટ આપણને આપ્યો.
બસ આ જ બેઝ ઉપરથી પ્રોફેસર જોસેફ નોવાકજીએ સંકલ્પના ચિત્રણનો ખ્યાલ આપણી સામે રજૂ કર્યો. સામાન્ય રીતે પ્રોફેસર જોસેફ નોવાકજીએ મુખ્ય સંકલ્પના, આપણો જે વિષય વસ્તુ હોય છે એની મુખ્ય સંકલ્પના, અચ્છા તેની સાથે જોડાયેલી પેટા સંકલ્પના કે કોઈ પદ અને એની સાથે એક પ્રકારનું જોડાણ, આ જોડાણ અલગ અલગ રીતે હોઈ શકે. તો આ મુખ્ય સંકલ્પના, પેટા સંકલ્પના અને પદો વચ્ચેના જોડાણથી એક પ્રકારની આકૃતિ આપણી સામે મૂકી અને એનું નામ એને સંકલ્પના ચિત્રણ એવું આપ્યું. સામાન્ય રીતે સંકલ્પના ચિત્રણનો ઉપયોગ અત્યારે વ્યાપક પ્રમાણમાં આપણા વિષય વસ્તુમાં જોવા મળે છે, ટેલિવિઝન ક્ષેત્રે જોવા મળે છે, કોઈ પણ હાયર એજ્યુકેશનના સબ્જેક્ટમાં કે નાના બાળકોના પાઠ્યપુસ્તકમાં પણ જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે સંકલ્પના ચિત્રણનો અર્થ જોઈએ. સામાન્ય અર્થ કોઈ મુદ્દાની ચિત્ર દ્વારા આંતર સંબંધિત સમજ એટલે સંકલ્પના ચિત્રણ. વિષય વસ્તુની સંકલ્પના કે મુદ્દાઓનું દ્રશ્ય રજૂઆત કે એકબીજા સાથે આંતર સંબંધિત હોય, આને આપણે સંકલ્પના ચિત્રણ કોન્સેપ્ટ મેપ કહીએ છીએ. અંગ્રેજીમાં કોન્સેપ્ટ મેપ કે માઇન્ડ મેપ આ બંને શબ્દોનો એમાં ઉપયોગ થાય છે. સંકલ્પના ચિત્રણને માનચિત્ર તરીકે પણ ગુજરાતીમાં આપણે ઓળખી શકીએ છીએ. સંકલ્પના ચિત્રણની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ વિષય વસ્તુના ચોક્કસ મુદ્દા કે જ્ઞાનની શ્રેણીબદ્ધ ગોઠવણી અને સાથે સાથે માત્ર ગોઠવણી નહીં પણ એની વચ્ચેના સંબંધને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાની એક પ્રકારની પ્રયુક્તિ કે તકનીક, આને આપણે કોન્સેપ્ટ મેપ કહીશું. અહીંયા આપ જોઈ શકો છો કે વૃક્ષની સાથે કઈ કઈ બાબતો જોડાયેલી હોય તો સામાન્ય રીતે આપણા મગજની અંદર એક છાપ ઉદ્ભવે તો તેમાં મૂળ, થડ, પર્ણ, ડાળી વગેરે આ સિવાય પણ ઘણા ભાગો આવી શકે, પણ આ મહત્ત્વના ભાગો આપણી સામે તરત જ ત્રાદૃશ્ય થાય. તો અહીંયા વૃક્ષ સાથે જોડાયેલા ભાગોનું સંકલ્પના ચિત્રણ તમારી સામે મૂક્યું છે. આપ જોઈ શકશો કે એમાં મહત્ત્વના શબ્દો છે એને મુખ્ય સંબંધિત સંકલ્પના સાથે એનું જોડાણ કરેલું છે. તો આ રીતે સંકલ્પના ચિત્રણની એક વ્યાખ્યા આપી શકાય. બીજી વ્યાખ્યા જોઈએ. સંકલ્પના ચિત્રણની શરૂઆત મુખ્ય વિચારથી થાય છે. કોઈ એક એવો વિચાર કે જે સમગ્ર વિષય વસ્તુમાં કેન્દ્ર સ્થાને છે એને પહેલાં આપણે જોવાનો છે, એને પ્રસ્થાપિત કરવાનો છે. ત્યારબાદ આ મુખ્ય વિચારને નાના નાના ઘટકોમાં, પેટા ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે અને સાથે આ પેટા ઘટકો જે છે અને જે મુખ્ય ઘટક છે એની વચ્ચેનું ચોક્કસ જોડાણ આપણે કરવાનું હોય છે. જોડાણ એટલા માટે કરવાનું છે કે મુખ્ય જે કેન્દ્રવર્તી વિચાર છે એની સાથે પેટા ઘટકો કે બાબતો કે પદો એ સંબંધિત છે, અલગ નથી અને એને આપણે સમગ્ર રીતે જોવાનું છે. એક પ્રકારનું ચોક્કસ માળખા સ્વરૂપે જોવાનું છે. બધાને અલગ અલગ રીતે નથી સમજવાનું. મુખ્ય વિચારની સાથે એને આપણે જોવાનું છે અને સમજવાનું છે. આપ જોઈ શકો છો કે દિલ્હી સલ્તનતનો જે આખો જ સમયગાળો હતો એને અલગ અલગ ભાગમાં એના સમયગાળામાં ચોક્કસ રીતે આપણે વિભાજિત કરેલા છે અને મુખ્ય મુદ્દા સાથે જોડી અને એનું વિવરણ ટૂંકા શબ્દોમાં આપેલું છે અને સાથે ત્યાં આગળ રેખાકૃતિથી જોડાયેલું જોવા મળે છે. તો આ રીતે સંકલ્પના ચિત્રણની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય. આગળ વધીએ. સંકલ્પના ચિત્રણની સંકલ્પના જોઈએ તો અગાઉ આપણે વાત કરીએ એ મુજબ કે મૂળ ખ્યાલ, શબ્દ કે શબ્દ સમૂહ એકબીજા સાથે જોડાયેલા હોય. ફરીથી તમામ આ પેટા શબ્દો મૂળ ખ્યાલ સાથે આંતર સંબંધિત હોય. આ જરૂરી છે, આંતર સંબંધિત હોવું એ. વિદ્યાર્થીને કોઈ વિષય વસ્તુની એકબીજા સાથે જોડાણને સમજવામાં મદદરૂપ થતું હોવું જોઈએ.
એમ નહીં કે કોઈ પણ બે બાબતો આપણે મૂકી અને એની સાથે જોડાણ ગમે એમ કરી નાખ્યું, એવું નહીં. વિદ્યાર્થીને એ બાબતો વિશેનો આંતરખ્યાલ સંબંધિત સમજમાં આવતો હોવો જોઈએ. ત્યારબાદ સમગ્ર કે વિશાળ અર્થ નાના પાયે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલ છે એ સમજવામાં મદદરૂપ થતું હોવું જોઈએ. આપણી પાસે એક કોઈ વિશાળ સંબંધિત કેન્દ્ર સ્થાને મુદ્દો હોય તો એની સાથે જોડાયેલા નાના કે પેટા મુદ્દાઓ કઈ રીતે જોડાયેલા છે અને એ બંને વચ્ચેનો સંબંધ શું છે, આ સમજવામાં મદદરૂપ આપણને થતું હોવું જોઈએ. જ્ઞાનને સંગઠિત કરી રજૂ કરવામાં મદદરૂપ થાય. આપણી પાસે ટેક્સ્ટ બુકની અંદર કન્ટેન્ટમાં ઘણું બધું ટેક્સ્ટ સ્વરૂપે રજૂ થયેલું મટીરિયલ હોય છે અથવા તો વિષય વસ્તુ હોય છે. તો એ સમગ્ર વિષય વસ્તુને આવી રીતે ન સમજતા કોઈ ચિત્ર સ્વરૂપે અને એની સાથે જોડાયેલ રેખાંકિત બાબત સ્વરૂપે જો જોઈએ, જો સમજીએ, તો આનો અર્થ એ થયો કે જ્ઞાનને સંગઠિત સ્વરૂપે આપણી સામે મૂકવું એમ. અચ્છા, આ સમગ્ર જે બધી બાબતો છે એ બાબતોને ગોળ, વર્તુળાકાર કે એવા અલગ અલગ આકારોમાં અને બંને મુદ્દાઓ વચ્ચે તીરની નિશાની એરોથી જોડાયેલું દર્શાવવામાં આવે છે. જ્ઞાન વિશે વૈચારિક માળખાનું અનુકૂળ અને સંક્ષિપ્ત રજૂઆત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંકલ્પના ચિત્રણ છે એની મહત્ત્વની બાબત એ છે કે સંક્ષિપ્ત સ્વરૂપ. આપણી સામે ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા મુદ્દાનું બહુ બધું વિવરણ તો હોય જ છે, પણ એને આપણે સંક્ષિપ્ત સ્વરૂપે કઈ રીતે મૂકી શકીએ, અને એ પણ પાછું રેખાકૃતિ ચિત્રણમાં, કે જેથી વિદ્યાર્થીને સમજવામાં, જોવામાં અને આગળ ઉપયોગ કરવામાં અનુકૂળ રહે એ પ્રમાણે. તો સંક્ષિપ્ત રજૂઆત છે. જે શરૂઆતથી કોઈ વિષય વસ્તુ શીખે છે, કોઈ નવું વિષય વસ્તુ, અને એમાં વર્તમાન જ્ઞાન અને હવે પછી જે શીખવાનું છે એ નવું જ્ઞાન, એ એકબીજા વચ્ચે ઇન્ટરલોકિંગ નેટવર્ક તરીકે સંકલ્પના ચિત્રણ ઓળખાય છે. જે એની પાસે છે વર્તમાન જ્ઞાન અથવા તો એની પાસે રહેલું પૂર્વ જ્ઞાન અને નવું જ્ઞાન, આ બંને વચ્ચે એક પ્રકારનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. તો એ બાબત અહીંયા સંકલ્પના ચિત્રણમાં મહત્ત્વની છે. સંકલ્પના ચિત્રણ એ શીખવાની એક વ્યૂહરચના છે. આપણે કોઈ પણ મુદ્દો વિદ્યાર્થીને શીખવાડતા હોઈએ અથવા તો વિદ્યાર્થી પોતે શીખતો હોય ત્યારે ઘણી બધી વ્યૂહરચના ગોઠવતો હોય છે. વ્યૂહરચના અર્થાત કે આ મુદ્દો એ કઈ રીતે યાદ રાખશે. ઘણા મુદ્દા માત્ર ને માત્ર વર્ણનાત્મક હોય, ઘણા મુદ્દા પ્રાયોગિક હોય છે, ઘણા મુદ્દાની અંદર એક પ્રકારની હાયરાર્કી હોય છે કે એક મુદ્દો છે બીજા ઉપર આધારિત હોય છે. તો આવી અલગ અલગ બાબતો વિષય વસ્તુમાં હોય તો વિષય વસ્તુને ધ્યાને રાખી અને એક વ્યૂહરચના શિક્ષક કે વિદ્યાર્થી બંને કરતા હોઈએ છીએ. તમે જોતા હશો, આપણે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે કન્ટેન્ટને આપણે ચોક્કસ રીતે યાદ રાખવામાં આપણું જે પાઠ્યપુસ્તકનું પેજ હોય ત્યાં આગળ આપણે કંઈક એવા મુદ્દા ટપકાવતા આપણને યાદ રહે એટલા માટે. તો આ વ્યૂહરચના. તો અહીંયા સંકલ્પના ચિત્રણ એ વ્યૂહરચના યાદ રાખવામાં મદદરૂપ કરે છે. સાથે સાથે જુદી જુદી વિભાવના કે વિષય વસ્તુના સંબંધ દર્શાવવા કેટલાક શબ્દોનો અહીંયા ઉપયોગ થાય છે. આ શબ્દો મહત્ત્વના છે. આ શબ્દો કોઈ પણ ભાષામાં હોઈ શકે. કહેવાનો અર્થ એ કે બે મહત્ત્વના મુદ્દા છે, આ મુદ્દા વચ્ચે એક એરો ક્રોસ કરેલો છે અને આ એરો ઉપર એક શબ્દ મૂકેલો છે. આ શબ્દો કેવા હોઈ શકે? અહીંયા ઉદાહરણ તરીકે મેં કેટલાક શબ્દો તમારી સામે મૂક્યા છે કે ઉપયોગી, તેની સાથે સંબંધિત, વિકાસ કરવા માટે, ના પરિણામે, આપે છે, તેના દ્વારા, તેના વડે, પરિણામે, ની જરૂરિયાત સંદર્ભે વગેરે. આ સંબંધ દર્શાવવા માટે શબ્દો. ઘણીવાર શબ્દોની જરૂર નથી પડતી હોતી, પણ કેટલાક એવા કઠિન મુદ્દા કે અમૂર્ત બાબતોને સમજાવવા માટે આવા જો શબ્દો મૂકવામાં આવે તો વિદ્યાર્થીને સમજવામાં સરળ થાય છે, શિક્ષકને સમજાવવામાં પણ સરળતા રહે છે. ટૂંકમાં આપણે જે આ બધી જ બાબતો જોઈ સંકલ્પના ચિત્રણની સંકલ્પના સ્વરૂપે, એમાં આવી બાબતો તારવી શકાય કે સંકલ્પના ચિત્રણ એ માહિતી, જ્ઞાન અથવા તથ્યોને નકશા સ્વરૂપે રજૂ કરવાની એક પ્રયુક્તિ છે.
તેમાં ખ્યાલ અને તેમની વચ્ચેના સંબંધનો સમાવેશ થાય છે. આપણે કોઈ પણ બે બાબત વચ્ચે કયો સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ એનો સમાવેશ થાય છે. વાસ્તવિક કે અમૂર્ત વસ્તુ, ઘણી એટલી એવી અમૂર્ત બાબતો હોય છે કે જે તમે વિદ્યાર્થી એનો અનુભવ ન કર્યો હોય, અથવા તો વિદ્યાર્થીને એનો અનુભવ ક્યારેય થવાનો જ ન હોય. ઉદાહરણ તરીકે આપણે ધરતીકંપ અને તેની અસરો આ મુદ્દો જોઈએ તો ધરતીકંપ દરરોજ નથી આવતા, અથવા તો એવું પણ બને કે આખી જિંદગીમાં વિદ્યાર્થી પોતે ધરતીકંપનો અનુભવ ન કરે અને એનાથી થતી અસરોથી વાકેફ પણ ન થાય. આ અમૂર્ત બાબત કહેવાય. તો એના માટે આપણે વચ્ચે તમને ખ્યાલ છે કે ઘણા બધા નેટ ઉપર ધરતીકંપ અને તેની અસરોના ફોટોગ્રાફ્સ હોય, વિડીયોઝ હોય, એના મુદ્દાઓ હોય. તો આવી જે બાબતો છે એને કે હકીકત કે વિભાવનાને સામાન્ય રીતે જુદા જુદા શબ્દો કે શબ્દ સમૂહમાં અહીંયા દર્શાવવામાં આવે છે. ઘણીવાર સંકલ્પના ચિત્રણની અંદર શબ્દો સાથે ફોટોગ્રાફ પણ મૂકવામાં આવે છે. અહીં અગાઉ આપણે જે સજીવની વાત કરી ત્યારે મેં આપની સામે એની લક્ષણો દર્શાવ્યા, તો અહીંયા સજીવના અલગ અલગ મેં નાના નાના ચિત્રો મૂક્યા હતા. તો આવા ચિત્રો વચ્ચેના સંબંધો પણ દર્શાવી શકાય છે. અને આ જે સંબંધો છે એ સંબંધોમાં લક્ષ્ય કડીઓ ને ચોક્કસ નિશાની કે વાંચનની દિશા દર્શાવતા તીર, એટલે આપણે જે વાત કરી કે એરો ક્રોસથી દર્શાવવામાં આવે છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે આનો સંબંધ આની સાથે છે, આ બાબતનો સંબંધ આની સાથે છે. તો આ રીતે આપણે સંકલ્પના ચિત્રણને જોઈ શકીએ. આગળ વધીએ. સંકલ્પના ચિત્રણ શા માટે? આપણને એક વિચાર આવે કે સંકલ્પના ચિત્રણ છે એનું શિક્ષણમાં શા માટે ઉપયોગ કરવો જોઈએ? તો 1997માં પ્લેનોટે કોન્સેપ્ટ મેપિંગના 5 હેતુઓની યાદી આપી છે અને આ હેતુઓ આપણા શિક્ષણમાં બહુ બંધ બેસે છે. અલબત્ત એવું નહીં કે શિક્ષણ જ, પણ એ સિવાયની પણ જેટલી પણ શાખાઓ છે, ઉચ્ચ શિક્ષણની હોય કે વ્યાવસાયિક શિક્ષણની હોય, આ દરેકની અંદર સંકલ્પના ચિત્રણ અત્યારે વ્યાપક પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. આપણે અત્યારે જે ટેક્સ્ટ બુક ભણીએ છીએ અથવા તો ભૂતકાળમાં ભણી ગયા, અથવા તો તમે કેજીથી માંડીને પીજી સુધી કોઈ પણ પુસ્તકો લ્યો તો એની અંદર સંકલ્પના ચિત્રણ આવે જ છે. એમાં એનો અભ્યાસ સંક્ષિપ્ત સ્વરૂપમાં મૂક્યો જ છે. તો અહીંયા 5 હેતુઓ આ મુજબ છે કે શિક્ષણમાં કેટલાક મુદ્દા પર વિચાર કે મંથન ઉત્પન્ન કરવા. ઘણીવાર કેટલાક મુદ્દાઓ એવા હોય છે કે જેની ઉપર આપણે બ્રેઇનસ્ટોર્મિંગ કરવું પડે, વિચારવું પડે. શિક્ષક તરીકે અને વિદ્યાર્થી બંને પક્ષે એની ઉપર ચર્ચા વિચારણા કરી અને એમાંથી કંઈક નવા એના લક્ષણો, ઉપયોગો કે જે પણ બાબતો છે એ તારવવી પડે. તો એના માટે સંકલ્પના ચિત્રણ શિક્ષણમાં ઉપયોગી છે. કેટલાક અગાઉ આપણે વાત કરીએ એમ કે વિષય વસ્તુના જટિલ બંધારણો આપેલા હોય છે. તો આ જટિલ બંધારણો સમજવા માટે પણ સંકલ્પના ચિત્રણ ઉપયોગી છે. કેટલીક એવી બાબતો હોય છે કે જે એકબીજા ઉપર આધારિત હોય છે. દાખલા તરીકે આપણા જે નર્વસ સિસ્ટમ છે, ચેતાતંત્ર, તો ચેતાતંત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એ બધી જ બાબતો આપણે એક કોન્સેપ્ટ મેપ સ્વરૂપે વિદ્યાર્થી સામે મૂકીએ અને એક વિષય વસ્તુમાં ખાલી પેરેગ્રાફ અથવા તો એક ટેક્સ્ટ સ્વરૂપે મૂકીએ. બંનેની અસરકારકતા તમે જોશો તો જે કોન્સેપ્ટ મેપમાં વિદ્યાર્થીઓ સામે હાયરાર્કી મુજબ એક સંકલ્પના ચિત્રણ મૂક્યું છે ચેતાતંત્રનું, એ વધારે અસરકારક રહેશે. આગળ વધીએ. નવા અને પૂર્વજ્ઞાનને સ્પષ્ટપણે એકીકૃત કરીને શીખવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી પાસે પોતાનું પૂર્વજ્ઞાન છે, સાથે જે આપણે શીખવવાનું છે એનું વર્તમાન જ્ઞાન પણ છે, અને આ પૂર્વજ્ઞાન અને વર્તમાન જ્ઞાન સાથે આપણે નવા જ્ઞાનનો અનુબંધ બાંધવાનો છે. તો એના માટે શું કરવું? તો એના માટે આ એક સંબંધ પ્રસ્થાપિત કરવા માટે સંકલ્પના ચિત્રણ મહત્વની ભૂમિકા ભજવે છે. સમજણ સાથેનું મૂલ્યાંકન કરવા અથવા ગેરસમજણનું નિદાન કરવા, બંને મહત્વની બાબત છે. મૂલ્યાંકન આપણે ઘણી રીતે કરી શકીએ છીએ. કેટલીક વાર મૂલ્યાંકન માટે સંકલ્પના ચિત્રણનો ઉપયોગ કરી શકાય. વિદ્યાર્થી પોતે કેટલું સમજો છે, પોતાને એ બાબતનું કેટલું જ્ઞાન છે, એનું એ ઉપયોજન કઈ રીતે કરે છે, અને સાથે આ વિષય વસ્તુ સંબંધિત એનામાં કોઈ કૌશલ્ય વિકસા છે કે કેમ,
અને સાથે સાથે આ બાબતો સમજી પણ એમાં ક્યાંય ગેરસમજણ તો નથી રહી ગઈ ને. આ બાબતને સરસ રીતે શિક્ષણમાં મૂકવા માટે સંકલ્પના ચિત્રણ ઉપયોગી છે. તો શિક્ષણમાં સંકલ્પના ચિત્રણનો આ હેતુસર ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે સંકલ્પના ચિત્રણ છે એને તૈયાર કઈ રીતે કરી શકાય? શિક્ષક તરીકે અને વિદ્યાર્થી પક્ષે આ બંને રીતે જો સંકલ્પના ચિત્રણ આપણે બનાવવું હોય તો આ તૈયારી કયા સોપાન દ્વારા થાય છે એના વિશે આપણે જોઈએ. સામાન્ય રીતે પહેલું સોપાન સંકલ્પનાના મુદ્દાની યાદી બનાવવી. તમે કોઈ પણ વિષય વસ્તુનું સંકલ્પના ચિત્રણ બનાવી શકો, કોઈ પણ ભાષાનું સંકલ્પના ચિત્રણ બનાવી શકો. ગણિત જેવા વિષયોમાં પણ સંકલ્પના ચિત્રણ અત્યંત ઉપયોગી છે. એટલે ભાષા લઈ લ્યો કે શાસ્ત્ર લઈ લ્યો, દરેક વિષયની અંદર આપણે સંકલ્પના ચિત્રણ કોઈ પણ વિષય વસ્તુ મુદ્દાનું બનાવી શકીએ. હા, એના સોપાનોને ચોક્કસ અનુસરવું પડે. એ એક પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ગમે તેમ સંકલ્પના ચિત્રણ નથી બનાવવાના. તો પછી એ રીતે સંકલ્પના ચિત્રણ બને તો એના બીજા ગેરફાયદા પણ હોઈ શકે. આપણે વૈજ્ઞાનિક ઢબે એક પછી એક સોપાન સમજતા જઈએ અને એના આધારે સંકલ્પના ચિત્રણ કઈ રીતે બનાવવું એ જોતા જઈએ. પહેલું સોપાન સંકલ્પનાના મુદ્દાની યાદી બનાવવી. આપણે જે વિષય વસ્તુના મુદ્દાની સમજૂતી આપવાની છે તેમાં આવતી તમામ સંકલ્પના અથવા તો મહત્ત્વના પારિભાષિક શબ્દો અથવા કોઈ એવા પેટા મુદ્દા હોય એની આપણે યાદી એક તૈયાર કરવાની છે, એક લિસ્ટ બનાવવાનું છે કે ભાઈ આ વિષય વસ્તુ સમજવા માટે આટલા મુદ્દા જરૂરી છે, આટલી માહિતી હોવી જ જોઈએ તો જ આ મુદ્દો સમજાવી શકાય, શીખવી શકાય. અહીંયા કઈ સંકલ્પના હશે એ અભ્યાસને અંતે આપણે તૈયાર કરવું પડશે. ઘણીવાર એવું બને કે આપણે જે વિષય વસ્તુનો મુદ્દો શીખવવાનો છે એ એક પ્રકારે જટિલ સ્વરૂપે આપણી સામે છે, તો એમાંથી કઈ મહત્ત્વની સંકલ્પના એ આપણે પહેલેથી તારવી શકતા નથી, પણ એમાં આપણે યાદી બનાવી લઈએ જરૂરી મહત્ત્વના મુદ્દો, પદો કે વિષય વસ્તુના જ્ઞાન કે સંકલ્પના વગેરેની. ત્યારબાદ આપણે આ બધાને મહત્ત્વની આ બધી સંકલ્પનાઓ એક વ્યવસ્થિત મુદ્દાઓ તારવીએ અને એમાંથી પછી કઈ મહત્ત્વની એ આપણે પછી નક્કી કરીએ. દાખલા તરીકે અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે, પ્રકૃતિકા સંતુલન, ધોરણ 6 હિન્દીમાં પાઠ આવે છે. હવે આપણે એક એક સોપાન ઉદાહરણ સાથે સમજતા જઈએ. અહીંયા સોપાન 1 અનુસાર સમગ્ર પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવા માટે કયા મહત્ત્વના મુદ્દા, શબ્દો કે સંકલ્પના હોઈ શકે એની આપણે યાદી તૈયાર કરીએ. તો અહીંયા આપ જોઈ શકો છો કે प्रकृति का संतुलन बनाए रखने में उपयोगी परिबल पतिया, पौधे, मानव, सूर्य, हवा, पानी, कीट, बादल, जंतु, पक्षी, पुष्प, वृक्ष, चट्टाने, बीज, वाहन, कुदरती गैस, समुद्र, नदी, तालाब, जंगली प्राणी इत्यादि. तो आपने आटला मुद्दा प्रकृतिનું સંતુલન બનાવી રાખવા માટેના મળ્યા. બધાની આપણે યાદી કરી નાખી. હવે આપણે આગળ વધીએ. સોપાન નંબર 2. અહીંયા તમે જોઈ શકો છો કે મહત્વની સંકલ્પના જુદી પાડો, જેમાં નાના મુદ્દાને પણ આપણે સમાવવાના છે. અહીંયા આપણે માત્ર અત્યંત જરૂરી સંકલ્પનાને જ પસંદ કરીશું અને તેના પર આગળ પ્રક્રિયા કરીશું. વિચાર વિમર્શ કર્યા બાદ સંકલ્પના ચિત્રણમાં કઈ બાબત મહત્વની જણાય છે એનું હવે આપણે વર્ગીકરણ કરવાનું છે, એનું આપણે અલગ તારવવાના છે. અહીંયા આ શબ્દ બહુ મહત્વનો છે, વિચાર વિમર્શ. ઘણીવાર એવું બને કે આપે સોપાન 1 અનુસાર યાદી તૈયાર કરી નાખી. હવે એમાંથી મહત્વની બાબતો કેટલી રાખવાની છે, કેટલી દૂર કરવાની છે એનું વિચાર વિમર્શ થાય. શિક્ષક પક્ષે પણ થાય, વિદ્યાર્થી પક્ષે પણ થાય. હવે ઘણીવાર મારા મતે કેટલાક મુદ્દાઓ અગત્યના હોય, વિદ્યાર્થીના પક્ષે કેટલાક મુદ્દા અગત્યના હોય, તો ત્યારે બરાબર બ્રેઇનસ્ટોર્મિંગ કરી અને કેનું સૌથી વધુ મહત્ત્વ છે એ
ફાઇન્ડ આઉટ કરવું બહુ જ મહત્ત્વનું છે અને એ અગત્યનો ભાગ ભજવે છે. તો અહીંયા અગાઉ જે આપણે નંબર 1 સોપાનમાં જોયું तो ए अनुसार જોઈએ तो प्रकृति का संतुलन बनाए रखने में निम्न परिबलों का महत्व का स्थान है. उसमें पत्तियाँ, पौधे, मानव, सूर्य, हवा, पानी, कीट, जंतु, पक्षी, पुष्प, वृक्ष और चट्टाने. આટલા મુદ્દાને મેં અલગ તાર્યા અને આ મુદ્દા છે એ મહત્ત્વના તૈયાર થયા છે સોપાન નંબર 2 અનુસાર. હવે સોપાન 3 મહત્ત્વની સંકલ્પના જે આપણે તારવી છે એના વચ્ચે આપણે સંબંધ દર્શાવવાના છે. અગાઉ વાત થઈ એમ કે આ સંબંધ ચોક્કસ પ્રકારની રેખા દ્વારા હોય, કોઈ ચાવીરૂપ કે કડી શબ્દ દ્વારા હોય, ચિત્ર દ્વારા પણ હોઈ શકે અને સંકેત દ્વારા પણ હોઈ શકે. આને આપણે એકબીજા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે માટે મૂકવાના છે. એના વિના સંકલ્પના ચિત્રણ અધૂરું રહેશે. તો પ્રકૃતિ કા સંતુલન એકમ માટે નક્કી કરેલ સંકલ્પના કે મુદ્દા વચ્ચે આપણે સંબંધ પ્રસ્થાપિત કરીએ તો આપણને આવું કંઈક સંકલ્પના ચિત્રણ મળે છે. પ્રકૃતિ કા સંતુલન બનાયે રખને કા સંકલ્પના ચિત્રણ. આપ જોઈ શકો છો કે અહીંયા એક પ્રકારની રેખાકૃતિમાં વચ્ચે કેન્દ્ર સ્થાને આપણી જે મહત્ત્વની બાબત, મહત્ત્વની સંકલ્પના પ્રકૃતિ કા સંતુલન એને વચ્ચે મૂકી છે અને એની આજુબાજુ બધા જ પરિબળો કે જે આપણે બીજા સોપાનમાં બ્રેઇનસ્ટોર્મિંગને અંતે, વિચાર વિમર્શના અંતે તારવા એને આપણે અહીંયા મૂકેલા છે. આ બધા સાથે એરો ક્રોસથી એટલે કે એક પ્રકારના સંબંધથી બધા જોડાયેલા છે. તો આ રીતે આપણું આખું સંકલ્પના ચિત્રણ તૈયાર થશે. આટલું આપણે સમજ્યા પછી હવે સંકલ્પના ચિત્રણના પ્રકારો કયા છે એ આપણે જોઈએ. ઘણા સંકલ્પના ચિત્રણ છે એ અલગ અલગ રીતે તમારી સામે પાઠ્યપુસ્તકમાં કે ઘણી જગ્યાએ જોવા મળશે. તો સંકલ્પના ચિત્રણના ઘણી રીતે પ્રકાર પડે છે પણ મુખ્ય પ્રકારો અહીંયા આપણે લીધા છે. તો પહેલા નંબરનો પ્રકાર કરોડિયાનું ઝાડુ પ્રકારનું સંકલ્પના ચિત્રણ, સ્પાઈડર ટાઈપ કોન્સેપ્ટ મેપ. આપ સૌ જાણો છો એમ કે કરોડિયો પોતાનું ઝાડુ જ્યારે બનાવે છે ત્યારે અહીંયા તમે જે રેખાકૃતિ જોઈ શકો છો એ મુજબ એનું ઝાડુ બનતું હોય છે. તો આ પ્રકારના સંકલ્પના ચિત્રણમાં કેન્દ્ર સ્થાને મહત્ત્વનો મુદ્દો અને આજુબાજુ સંબંધિત બાબતો ગોઠવવામાં આવે છે. અહીંયા આપ જોતા હશો તો વચ્ચે મહત્ત્વની બાબત અને આજુબાજુમાં એવી રીતે કદાચ આજુબાજુમાં બાબત ન હોય પણ એક સાઇડેડ, વન સાઇડેડ અથવા નીચે મુજબ પણ તમે સંકલ્પના ચિત્રણમાં આ પ્રકારનું જે છે એ દર્શાવી શકો. આના ઉદાહરણો આપણે જોઈએ. આપ જોઈ શકો છો ગણિતની શાખા દર્શાવતું સંકલ્પના ચિત્રણ. મેથેમેટિક્સની નંબર ઓફ બ્રાન્ચીસ અહીંયા મેં દેખાડેલી છે. તો બધી જ બ્રાન્ચો છે એ મેથેમેટિક્સ સાથે કનેક્ટેડ છે. તો આ છે એ કરોડિયાના ઝાડા પ્રકારનું સંકલ્પના ચિત્રણ. સાથે સાથે 36ના અવયવો અહીંયા દર્શાવેલા છે. આ પણ ટેક્સ્ટ બુકની જે ઉદાહરણ મેં લીધેલું છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે 36ના કઈ કઈ રીતે અવયવ પડે છે. તો આ બધું જ મેં એ દેખાડેલું છે સંકલ્પના ચિત્રણ. એ કરોડિયાના ઝાડા પ્રકારનું સંકલ્પના ચિત્રણ છે. ત્રીજું આ ધોરણ 6નું અંગ્રેજીની અંદર આવતું સંકલ્પના ચિત્રણ છે. જેમાં તમે સૂચના વાંચશો તો આપને ખ્યાલ આવશે કે શિક્ષકની મદદ વડે વિદ્યાર્થી નીચેના ચક્રો પરથી વાક્ય બનાવશે. જો કેટલું સરસ મજાનું એક પ્રકારનું સંકલ્પના ચિત્રણ અને ઘણી બધી બાબતોને ટૂંકમાં સંક્ષિપ્ત સ્વરૂપે આપણી સામે મૂકેલું છે. તો અહીંયા વિદ્યાર્થી છે એ શિક્ષકની મદદ વડે આમાંથી વાક્યો બનાવશે. તો આ પણ કરોડિયાના ઝાડા પ્રકારનું સંકલ્પના ચિત્રણ છે. બીજા નંબરનો પ્રકાર છે વંશવેલા પ્રકારનું સંકલ્પના ચિત્રણ. અહીંયા એની તમે ડાયાગ્રામ જોઈ રહ્યા હશો. આને આપણે હાયરકી ટાઈપ કોન્સેપ્ટ મેપ પણ કહી શકાય. વંશવેલા પ્રકારના સંકલ્પના ચિત્રણમાં મહત્ત્વની માહિતી ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં બંને રીતે ગોઠવી શકાય છે. સૌથી મહત્ત્વની જે બાબત છે એ કાં ટોચ ઉપર અને કાં પછી નીચે તળિયે મૂકવામાં આવે છે અને એના આધારે અલગ અલગ એના પેટા મુદ્દાઓ કે પછી વિષય વસ્તુના મુદ્દાઓ મૂકવામાં આવે છે અને એનું સાથે એનું જોડાણ મૂકવામાં આવે છે. તો આ વંશવેલા પ્રકારનું સંકલ્પના ચિત્રણ છે.
એનું આપણે એક ઉદાહરણ જોઈએ. 11મા ધોરણનું બાયોલોજી જીવશાસ્ત્રની અંદર તમે આ પ્રકારનું સંકલ્પના ચિત્રણ જોઈ શકો છો. જૂની બુકનું આ સંકલ્પના ચિત્રણ છે. ત્યાં આગળ ઉત્સર્ગ દ્રવ્યોના પ્રકાર દર્શાવેલા છે. તો આપ જોઈ શકો છો કે વંશવેલા ટાઈપ હાયરાર્કી મુજબ સૌથી ઉપર પ્રોટીન અને એના અલગ અલગ ઘટકો કઈ રીતે એકબીજા સાથે સંબંધિત છે. આપણા શરીરની અંદર આ બધા જ ઉત્સર્ગ દ્રવ્યોમાં આ કન્ટેન્ટ રહેલું હોય છે. તો એનું એક સરસ મજાનું સંકલ્પના ચિત્રણ આપણી સામે મૂકેલું છે. બીજું કે તમે 9મા ધોરણની જૂની ટેક્સ્ટ બુક લઈ લ્યો વિજ્ઞાનની, તો એમાં ચેતાતંત્ર, તો આપ જોઈ શકો છો કે મધ્યવર્તી ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર અને સંવેદનાગ્રાહી એના અંગો. તો એનું ઉતરતા ક્રમની અંદર વંશવેલા ટાઈપ અને ફ્લો ચાર્ટ પણ સંકલ્પના ચિત્રણ કહી શકાય. તો એ પણ બહુ સરસ રીતે આપણી સામે મૂકેલું છે અને એકદમ સરળતાથી આ વિદ્યાર્થી જોવે અને યાદ સરળતાથી રાખી શકે છે. પ્રકાર 3, તંત્ર પ્રકારનું સંકલ્પના ચિત્રણ. અહીંયા આપ જોઈ શકો છો કે તંત્ર પ્રકાર એટલે ઇંગ્લિશમાં આપણે એને સિસ્ટમ ટાઈપ કોન્સેપ્ટ મેપ એવું કહેવાય. આ પ્રકારના સંકલ્પના ચિત્રણમાં માહિતીને ફ્લો ચાર્ટ રીતે દર્શાવેલી હોય છે, અથવા તો અહીંયા ઇનપુટ્સ આઉટપુટ્સ આ મહત્વના છે. એટલે અહીંયા એવી વાત છે કે તંત્ર પ્રકારના, આમ તંત્ર સામાન્ય રીતે કેને કહેવાય, સિસ્ટમ આપણે કોને કહીએ છીએ, તો જેમાં ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ આ આખી પ્રક્રિયા થતી હોય એને સિસ્ટમ કહેવાય. તો અહીંયા ઇનપુટ કંઈક હોય, પછી પ્રોસેસ થાય અને આઉટપુટ સ્વરૂપે આપણને કંઈક બહાર મળતું હોય છે નિપજ સ્વરૂપે. આનું જે અનુસરણ થતું હોય આને આપણે તંત્ર પ્રકારના સંકલ્પના ચિત્રણ તરીકે ઓળખી શકીએ. આના ઉદાહરણો પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા આપેલા છે. આપ સૌ જાણો છો એમ કે 9મા ધોરણની અંદર જૂની બુકમાં નાઇટ્રોજન ચક્ર આપણે આવતું. તો અહીંયા જુઓ, વનસ્પતિ છે એ પોતે સૂર્યપ્રકાશની મદદથી અને વાતાવરણમાં રહેલા જુદા જુદા પ્રકારના ઘટકોની મદદથી એ પોતે પોતાનું પ્રોટીન બનાવે છે. એને પછી આગળ લઈ જતા પ્રાણીજ પ્રોટીન, પછી એમાંથી એનું વિઘટન થાય, પછી બેક્ટેરિયા અને વગેરે આપ સૌ જાણો છો એમ. પછી ફરીથી નાઇટ્રોજન વાયુ છે એને વાતાવરણમાં વિસ્થાપિત થાય, એને એ ફરીથી પાછું વાતાવરણમાં ભળી અને નાઇટ્રસ ઓક્સાઇડ કે વગેરે જેવા સ્વરૂપની અંદર આપણને મળે છે. અને ફરી પાછું એ આખી સિસ્ટમ ચાલતી થાય છે સૂર્યપ્રકાશની મદદથી, પ્રાણીજ પ્રોટીન વગેરે. તો આખી એક સાયકલ ચાલે છે જેમાં ઇનપુટ થાય છે, પ્રોસેસ થાય છે અને આઉટપુટ થાય છે. તો આ રીતે તંત્ર પ્રકારનું સંકલ્પના ચિત્રણ આપણે જોઈ શકીએ. સાથે સાથે અહીંયા આપ જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ ચક્ર જે પણ સરસ મજાનું એક સિસ્ટમ ટાઈપ્સ કોન્સેપ્ટ મેપનું ઉદાહરણ છે. વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ જે વિપુલ પ્રમાણમાં, મીન્સ કે ઓછા પ્રમાણમાં આપણી વચ્ચે છે, આ બધા પ્રદૂષણને કારણે ઘણા બધા પ્રકારમાં ઉદ્ભવે છે. તો આ સમગ્ર કાર્બન ડાયોક્સાઇડ ચક્રને કારણે જે વાતાવરણની અંદર પછી વનસ્પતિને કઈ રીતે ઉપયોગી થાય છે, દરિયાઈ પ્રાણી, સમુદ્રનું પ્રાણી, એનું આખું એક પ્રકારનું ચિત્રણ આપણી સામે મૂક્યું છે. અને આ બધા જ પેટા મુદ્દાઓને અલગ અલગ શબ્દોથી, જે આપણે આગળ શબ્દો જોયા હતા એવા, અથવા તો એને ચોક્કસ પ્રકારની રેખાકૃતિ દ્વારા સંબંધ પ્રસ્થાપિત કરીને દર્શાવ્યા છે. આ જ કાર્બન ડાયોક્સાઇડ ચક્રને જો આપણે લેખિત સ્વરૂપમાં લખીએ તો એ થોડુંક નીરસ બનતું હોય છે. એની સામે આ સંકલ્પના ચિત્રણનું અધ્યાપન એને ખૂબ અસરકારક અને રસપ્રદ બનાવતું હોય છે. ચોથો પ્રકાર છે મિશ્ર પ્રકાર, મિક્સ ટાઈપનું સંકલ્પના ચિત્રણ. હવે આપણે આગળ જે 3 પ્રકારો જોયા એનું અહીંયા કોમ્બિનેશન જોવા મળે છે. આ પ્રકારના સંકલ્પના ચિત્રણની અંદર ખાસ કરીને વચ્ચે મહત્વની સંકલ્પના તો છે જ, પણ ક્યાંક આગળ જતાં કરોળિયાનું ઝાડા પ્રકારનું, અથવા તો ઇનપુટ પ્રોસેસ આઉટપુટ પ્રકારનું, અથવા તો ચોક્કસ પ્રકારનું વંશવેલા પ્રકારના, તમામ પ્રકારના સંકલ્પના ચિત્રણ જોવા મળે છે. આવા પણ સંકલ્પના ચિત્રણ કેટલાક મુદ્દાઓ માટે આપણે બનાવવા પડે છે. અહીંયા નાઉનના ઉદાહરણ, નિયમો સાથે સમજાવતું સંકલ્પના ચિત્રણ આપણી સામે મૂક્યું છે. તો આમાંથી ઘણા બધા એના નાઉનના કોન્સેપ્ટ ક્લિયર થાય છે, એની સાથે આપણને ઉદાહરણ મળે છે, એકબીજા સાથે સંબંધિત બાબતો આપણને એનું જે અધ્યયન છે રસપ્રદ બનાવે છે. તો આ રીતે ચોથા પ્રકારનું મિશ્ર પ્રકારનું સંકલ્પના ચિત્રણ આપણે જોયું. આટલું જોયા પછી આપણે સંકલ્પના ચિત્રણનું મહત્ત્વ જોઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ કોન્સેપ્ટ મેપ. અગાઉ વાત કરીએ એમ મિત્રો, સંકલ્પના ચિત્રણ મિનિંગફુલ લર્નિંગ એટલે કે અર્થપૂર્ણ અધ્યયનને મહત્ત્વ આપે છે, ગોખણિયા અધ્યયનને નહીં. એક પ્રયોગ થયો હતો કોસ્ટારિકા નેશનલ હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનની પરીક્ષામાં, કે જેમાં એ સ્કૂલે વિદ્યાર્થીઓને જે સામાન્ય વિષય વસ્તુ છે એના કરતાં
પોતાના સિલેબસની અંદર કોન્સેપ્ટ મેપ દાખલ કર્યા અને ખૂબ સારી રીતે એનું અધ્યાપન કરાવ્યું, તો એનું જે એજ્યુકેશનલ એચિવમેન્ટનો દર છે એ 65%થી વધી અને 100% સુધીનો ગયો છે. તો આ રીતે ખૂબ સરસ એનું ઉદાહરણ આપણે જોઈ શકીએ, સફળતાનું ઉદાહરણ જોઈ શકીએ. આ ઉપરાંત કોન્સેપ્ટ મેપ જે છે એ વિષય વસ્તુનું ઝડપી વ્યવસ્થિત વિહંગાવલોકન કરવા માટે ઉપયોગી થાય છે. આપને સૌને ખ્યાલ છે કે વિહંગાવલોકન છે એક પ્રકારની મૂલ્યાંકનની પ્રયુક્તિ છે કે જેમાં આપણે ઉપર છેલ્લું વિષય વસ્તુને ફટાફટ જોઈ શકીએ છીએ, કેટલું આવડ્યું છે કેટલું નહીં, અથવા તો એનું રિવિઝન કરાવી શકીએ છીએ. તો અહીંયા કોન્સેપ્ટ મેપ એના આપણને ઉપયોગી થાય છે. સાથે સાથે ખ્યાલો વચ્ચેના સંબંધો પર વિષય વસ્તુની સમજ આપણી પ્રબળ બને છે. વિદ્યાર્થી પોતે સ્વમૂલ્યાંકન પણ કરી શકે. એની સામે એક પ્રકારનું કોન્સેપ્ટ મેપ મૂક્યો હોય તો એ પોતે જોઈ અને પોતે એનું પ્રમાણે સ્વમૂલ્યાંકન પણ કરી શકે, કેટલું આવડે છે કેટલું નહીં. પાર્ટિસિપેટિવ એજ્યુકેશન, સહયોગી શિક્ષણ. બે વિદ્યાર્થીઓ ભેગા થઈ અને કોન્સેપ્ટ મેપને આધારે અભ્યાસ કરીએ તો એકને એમાં થોડી વધારે સમજણ પડતી હોય, બીજો છે એને થોડીક વધારે એમાં ઊંડાણપૂર્વકના ઉદાહરણો એની પાસે હોય, તો બંને ચર્ચા કરી અને સરસ રીતે સાથે અભ્યાસ કરી શકે છે. ચર્ચા માટેના આધાર પૂરા પાડે છે. અગાઉ આપણે જે સંકલ્પના ચિત્રણ જોયા તો એ આપણે વિદ્યાર્થી સામે મૂકી અને એના આધારે, એટલે કે એક પ્રકારના ચાર્ટ, કોન્સેપ્ટ મેપના ચાર્ટને આધારે આપણે એનું ચર્ચા કરી શકીએ છીએ. પાઠ્યક્રમ વિશે પણ જાગૃતતા વધારી શકાય. જે પાઠ્યક્રમની અંદર આવા અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ મેપ મૂક્યા હોય તો વિદ્યાર્થીને જોવું ગમે, એને અધ્યયન કરવું ગમે અને રસપ્રદ રીતે એ અસરકારક બનતું હોય છે. વિદ્યાર્થીઓને વિષય વિશે સર્જનાત્મક રીતે ઘણીવાર આપણે વિદ્યાર્થીને કહી શકીએ કે તમે આનું કોન્સેપ્ટ મેપ બનાવો, તો એની સર્જન શક્તિનો વિકાસ ત્યારે થતો હોય છે. રિફ્લેક્ટિવ થિંકિંગ, કોઈ પણ બાબત ઉપર તમને સામે દેખાય છે, પછી એના વિશે આપણે શું વિચારીએ છીએ, રિફ્લેક્ટિવ થિંકિંગ શું કરીએ છીએ, એને પ્રોત્સાહન અહીંયા મળે છે. અભ્યાસક્રમમાં અલગ અલગ જુદા જુદા વિષય વસ્તુને એક સાથે દર્શાવવામાં સંબંધો સાથે અહીંયા આપણને એ પણ ઉપયોગી થાય છે. અગાઉ આપણે નાઇટ્રોજન ચક્ર કે કાર્બન ડાયોક્સાઇડ ચક્ર જોયું તો એમાં સૂર્યપ્રકાશ સાથે વનસ્પતિ સાથે પ્રોટીન સાથે એના ડેરિવેટિવ્સ અથવા તો વ્યુત્પન્નો એ બીજાને જુઓ, એકબીજા સાથે આપણે જોડીને કેવી રીતે સરસ નાઇટ્રોજન ચક્ર કે કાર્બન ડાયોક્સાઇડ ચક્રમાં મૂકી શકીએ, તો એ અહીંયા આપણને ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસક્રમનું એકીકરણ અને સાતત્ય જળવાઈ રહી, કન્ટિન્યુટી જળવાઈ રહી, એના માટે ઉપયોગી છે. ખાસ કરીને વિઝ્યુઅલ લર્નર, આપ સૌ અધ્યયન શૈલીનો અભ્યાસ કરી ગયા તો લર્નિંગ સ્ટાઇલ જે છે વિદ્યાર્થીઓની, એમાં ઓડિટરી, વિઝ્યુઅલ અને કાઇનેસ્થેટિક 3 પ્રકારની લર્નિંગ સ્ટાઇલ છે. તો એમાં જે વિઝ્યુઅલ લર્નર છે એના માટે તો ખૂબ ઉપયોગી છે. એને તો બહુ જ અહીંયા સંકલ્પના ચિત્રણથી અભ્યાસ કરવામાં, અધ્યયન કરવામાં મજા આવે છે. અને અગાઉ આપણે વાત કરીએ મુજબ કે કોઈ તમે આંશિક રીતે ભરેલું સંકલ્પના ચિત્રણ વિદ્યાર્થીને આપો છો, પછી વિદ્યાર્થીને એના દ્વારા બાકીના સ્ટેપ્સ પૂરા કરવામાં અથવા તો એના આધારે પ્રશ્નોત્તરી કે એના આધારે મૂલ્યાંકન કરવામાં બહુ જ સરળતા રહે છે. તો વિદ્યાર્થીની અહીંયા સર્જનાત્મકતા એ પ્રમાણે પણ વિકસતી હોય છે. અંતિમ મુદ્દો આપણે જોઈએ કે સંકલ્પના ચિત્રણમાં શિક્ષકની ભૂમિકા શું છે. અહીંયા મહત્વનો રોલ શિક્ષકનો છે. વિદ્યાર્થીઓનો પણ રોલ છે, પણ એ બીજા સ્ટેજ ઉપર આવે છે. પહેલાં તો શિક્ષકે શું કરવું જોઈએ, તો જે દૈનિક શિક્ષણ કાર્ય છે ત્યાં આગળ સંકલ્પના ચિત્રણનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. આપ સૌ જાણો છો એમ કે આપણા વર્ગખંડની અંદર ઘણા બધા ચાર્ટ્સ જોવા મળે છે આપણને. પછી એ વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, ક્યાંક તમને વ્યાકરણના ચાર્ટ જોવા મળે વગેરે ઘણા બધા પ્રકારના ચાર્ટ. આ બધા જ ચાર્ટ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે આ બધા મહત્ત્વની વિષય વસ્તુની મહત્ત્વની બાબતો અને પેટા મુદ્દા વચ્ચેનો સંબંધ બાંધે છે. તો આ બધા જ ચાર્ટ એક પ્રકારનું સંકલ્પના ચિત્રણ જ છે. શિક્ષકે પોતે આનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. વિષય વસ્તુના વિનિયોગમાં પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનનું અવશ્ય જોડાણ કરવું. તો જ્યારે તમે કોઈ બાબત રજૂ કરો છો ત્યારે વિદ્યાર્થીને તમે સંકલ્પના ચિત્રણ કોઈ મૂક્યું તો વિદ્યાર્થી શું જાણે છે એનું પૂર્વજ્ઞાન ચકાસવું થોડુંક અને નવા જ્ઞાન સાથે જોડવું અને એ રીતે સંકલ્પના ચિત્રણનો ઉપયોગ કરવો. ઘણીવાર સંકલ્પના ચિત્રણની આપણે રજૂઆત કરવા માટે સ્માર્ટ બોર્ડ, આપ સૌ જાણો છો એમ કે અત્યારે ઘણી જગ્યાએ પ્રાઇમરી શાળામાં તો જ્ઞાનપુંજ પ્રોજેક્ટ આવી ગયા છે. ઘણી સ્કૂલો, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરીની અંદર સ્માર્ટ બોર્ડ પણ છે. આની સાથે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને કે ઓનલાઈન વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરી અને સંકલ્પના ચિત્રણ સરસ રીતે વિદ્યાર્થી સામે મૂકી શકીએ છીએ.
જો શિક્ષકે પૂર્વ રીતે એનો અભ્યાસ કર્યો હોય તો એટ એ ટાઈમ પોતે સરસ રીતે સંકલ્પના ચિત્રણ ડ્રો કરી અને વિદ્યાર્થી સામે મૂકી શકે છે. વિષય વસ્તુની ચર્ચામાં શિક્ષક દ્વારા આકૃતિ કે રેખાકૃતિનો અવશ્ય ઉપયોગ શિક્ષકે કરવો જોઈએ. સાથે સાથે બહુ મહત્ત્વની વાત, વિદ્યાર્થીને મુખ્ય સંકલ્પના, પેટા સંકલ્પના ઓળખતા શીખવવું જોઈએ. આપ સમજી શકો છો હું શું કહેવા માગું છું કે દાખલા તરીકે તમારી સામે કોઈ એક સંકલ્પના છે, ખનિજ કોલસાની સંકલ્પના છે અથવા તો ક્વેશ્ચન ટેગની સંકલ્પના છે, તો એમાંથી કઈ મહત્ત્વની બાબત છે, કઈ બાબત ધ્યાનમાં રાખવી અને એની સાથે કઈ બાબત જોડાયેલી છે, આ બાબત વિદ્યાર્થીને આપણે ઓળખાવવી અથવા તો સમજાવવી અને એને એ ઓળખતા થાય એ માટેના પ્રયાસો કરવા. એનું કારણ એ છે કે જ્યારે વિદ્યાર્થી પોતે જાતે નાની નાની સંકલ્પના કરી અને એનું આધારે ચિત્રણ કરશે તો ત્યારે એને ઉપયોગી થશે. આગળ વધીએ. સંકલ્પના અને પેટા સંકલ્પના વચ્ચે તાર્કિક જોડાણનું જ્ઞાન, એટલે કે જે જોડાણ થાય છે એનું યોગ્ય રીતે તર્કબદ્ધ જ્ઞાન વિદ્યાર્થીને આપવું જોઈએ. મેં ફરીથી વાત કરી એમ કે સંકલ્પના ચિત્રણ છે એ ગમે તેમ વિદ્યાર્થી સામે મૂકવાનું નથી. એમાં જો જરૂર હોય ત્યાં સંકલ્પના ચિત્રણનો અવશ્ય ઉપયોગ કરો, પણ જ્યાં જરૂર નથી, જ્યાં એમને મૌખિક કે કોઈ પ્રયોગ દ્વારા કે પછી કોઈ ટીચિંગ એડ્સ દ્વારા ચાલતું હોય તો અહીંયા ધરાડથી અથવા તો જેને કહેવાય કે સંકલ્પના ચિત્રણ મૂકવું જ છે એવી રીતે મૂકી અને આપણે એનો ઉપયોગ કરતા નથી તો એ પછી બિનરસપ્રદ બની જશે. જરૂર જણાયે શિક્ષકે વિદ્યાર્થીઓના જૂથમાં સંકલ્પના ચિત્રણ બનાવવા માટે યોગ્ય કાર્ય સોંપવું અથવા તો આવા વર્કશોપનું આયોજન કરવું. સૌ જાણો છો એમ કે ઉદાહરણ આપું કે ખાસ કરીને 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, આ 3 વિજ્ઞાન અને મેથેમેટિક્સ પણ ખરું. તો એમાં તમે જોશો તો કેમેસ્ટ્રીની અંદર કેટલાક એવા ઓર્ગેનિક ઇનઓર્ગેનિક રિએક્શન આવે છે. તો આ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક રિએક્શન જે છે એને સમજવામાં માટે બહુ સમય જાય છે, કારણ કે એનું કારણ એ છે કે એમાં થિયરી સાથે પ્રેક્ટિકલ પણ જોડાયેલું છે. જો બંનેનું જ્ઞાન તમને ન હોય તો મુશ્કેલી થાય છે. હવે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન કઈ રીતે બનાવવું અથવા તો એનિલિન કઈ રીતે બનાવવું, તો એનું જે પ્રોસેસ છે એ પ્રોસેસ યાદ રાખવી પડે છે સમજણપૂર્વકની. હવે એમનેમ ચોપડીમાં જોઈ યાદ રાખવા કરતાં આના કોન્સેપ્ટ મેપ બનાવવામાં આવે અને ઘણા વિદ્યાર્થીઓ બનાવતા પણ હોય છે પોતાની સમજણ મુજબ. કેટલીક વાર ઉત્સાહી શિક્ષક પણ બનાવીને વિદ્યાર્થીને આપતા હોય છે. તો અહીંયા જે વાત થઈ એમ કે વિદ્યાર્થીઓને આવા નાના નાના જૂથ બનાવવા, અને ભલે આખા પાઠ્યક્રમમાં શક્ય ન બને, દરેક વિષય વસ્તુમાં શક્ય ન બને, પણ વિદ્યાર્થીની આ એક પ્રકારની સમજણ શક્તિ વિકસે તો એના માટે પહેલાં શિક્ષકે આવું પ્રેઝન્ટેશન કરવું અને ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને નાના નાના ગ્રુપ કરી દેવા અને આ ગ્રુપની અંદર એને કહેવું કે તમે સંકલ્પના ચિત્રણ બનાવો. જરૂર પડે હું માર્ગદર્શન આપીશ, જરૂર પડે હું તમને ક્યાં રેખાકૃતિ જોડવાની હોય, ક્યાં મહત્ત્વનો શબ્દ હોય એના વિશે તમને હું યોગ્ય સમજણ આપીશ. તો આવું માર્ગદર્શન આપવું જોઈએ. આ શિક્ષકની મહત્ત્વની ભૂમિકા છે. અચ્છા, સંકલ્પના ચિત્રણ બનાવવા વિદ્યાર્થીઓને સાથે ચર્ચા કરવી અને બ્રેઇનસ્ટોર્મિંગ કરવું. જરૂર પડે શરૂઆતની 5-7 મિનિટ આના માટે મૂકીએ આપણે, તાસ શરૂ થતો હોય પહેલાં, અને વિચારી લઈએ કે આમાં શું કરવું. તો ઘણા બધા આપણને ક્રિએટિવ વિચારો વિદ્યાર્થી પાસેથી મળશે અને એમાં આપે એટલે કે શિક્ષક પોતે પોતાનું યોગદાન પણ આપે અને બહુ સરસ મજાનું સંકલ્પના ચિત્રણ બનતું હોય છે. ઘણીવાર સંકલ્પના ચિત્રણ વિશેની ખોટી ગેરસમજ જે હોય એ પણ દૂર કરવી. ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ કોઈ ખોટા ગેરમાર્ગે જતા હોય તો ત્યાં આગળ એને અટકાવી અને પછી એને મુખ્ય પ્રવાહ ઉપર લઈ આવવા. સંકલ્પના ચિત્રણ રસપ્રદ અને સર્જનાત્મક થાય એની ખાસ કાળજી રાખવી. એટલે અગાઉ આપણે વાત કરી એમ કે 2 મહત્ત્વની સંકલ્પના વચ્ચે યોગ્ય શબ્દનો ઉપયોગ કરવો અને સાથે સાથે આપણે વિદ્યાર્થીઓને સમજાવતા જવું. સાથે સાથે જે મહત્ત્વની સંકલ્પના છે એ છૂટી ન જાય, એની વચ્ચે પેટા સંકલ્પનાનું યોગ્ય જોડાણ થાય, સંબંધો પ્રસ્થાપિત થાય, આની ખાસ કાળજી રાખવી. અને છેલ્લે સંકલ્પના ચિત્રણનો અતિરેક ન થાય એની ખાસ કાળજી રાખવી. અધ્યાપનમાં ઘણી બધી પદ્ધતિ, પ્રયુક્તિ, અભિગમો, બહુ ઘણું બધું છે. દરેક મુદ્દા માટે બધી જ બાબતો ઉપયોગી થાય એવું ન પણ બને. આપણે વાત કરીએ મુજબ કે સંકલ્પના ચિત્રણ છે એ અતિરેક ન થાય. જો અતિરેક થાય તો પછી એનું અધ્યયન છે એમાં ક્યાંક મુશ્કેલી થતી હોય છે.
તો જરૂર જણાય ત્યાં એની ખાસ કાળજી રાખવી. તો આ રીતે સંકલ્પના ચિત્રણ છે એની આપણે વાત કરી. મારા સંકલ્પના ચિત્રણના જે પણ મેં આ કંઈ ટૉપિક આપની સામે લીધો એમાં આટલા રેફરન્સીસનો મેં ઉપયોગ કર્યો છે. તો ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે આપણે સંકલ્પના ચિત્રણની અંદર શું સમજ્યા. તો સંકલ્પના ચિત્રણના પ્રકારો આપણે જોયા અને સાથે સાથે એના ઉદાહરણો પણ આપણે જોયા. ત્યારબાદ સંકલ્પના ચિત્રણ છે એનું શિક્ષક કઈ રીતે શિક્ષણમાં ઉપયોગ કરી શકે, એના પાછળના કારણો શું, તો એના હેતુઓ પણ આપણે જોયા. ત્યારબાદ આપણે સંકલ્પના ચિત્રણ છે એનું કઈ રીતે મહત્ત્વ છે એના વિશે આપણે વાત કરી. અને છેલ્લે સંકલ્પના ચિત્રણમાં શિક્ષકની ભૂમિકા શું છે એના વિશે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે અહીંયા આપણે સંકલ્પના ચિત્રણનો જે આપણે ટૉપિક આવે છે એને બરાબર આપ સમજ્યા હશો. ભવિષ્યમાં આપ જ્યારે વર્ગખંડમાં જાઓ ત્યારે મેં વાત કરી એમ કે દરેક મુદ્દા નહીં પણ કેટલાક મુદ્દાઓ કે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી હોતા હોય છે, કેટલીક અમૂર્ત બાબતો છે, એને ધ્યાનમાં રાખી અને તમે સંકલ્પના ચિત્રણ બનાવવો અને સાથે સાથે જરૂર પડે વિદ્યાર્થીઓને પણ જોડો અને એને પણ સંકલ્પના ચિત્રણ છે એ બનાવતા શીખવો. અંતે તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ફળદાયી, અસરકારક, રસપ્રદ થાય એ જ આપણા શિક્ષણનો હેતુ હોવો જોઈએ. અહીંયા ખૂબ સારી રીતે આપણે સંકલ્પના ચિત્રણની વાત રજૂ કરી. ધન્યવાદ.